મધ્ય પૂર્વમાં ચાલતા મહાયુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગેસની અછત વચ્ચે એલપીજીને લઈને આવતું જહાજ પહોંચશે ગુજરાત। એલપીજી ગેસનો જથ્થો લઈને આવતું શિવાલિક પહોંચશે ગુજરાત। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યું છે આ જહાજ અને બપોરે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે શિવાલિક જહાજ। આવતીકાલે નંદાદેવી જહાજ પણ ગુજરાત આવશે। આવતીકાલે કંડલા પોર્ટ આવશે નંદાદેવી જહાજ। નંદાદેવી જહાજમાં પણ આવી રહ્યો છે ગેસનો જથ્થો। ત્યારે બંને જહાજમાં કુલ 92,700 ટન ગેસનો જથ્થો આવી રહ્યો છે અને આ જે બે જહાજ છે જે એક આજે આવી રહ્યું છે અને બીજું આવતીકાલે આવી રહ્યું છે। આ બંને જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને આવી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરવું હાલમાં બીજા જે દેશોના જહાજો છે તેમના માટે ઘણી જ મુશ્કેલ સ્થિતિ છે, કારણ કે ત્યાંથી પાર કરવું એટલે ગમે ત્યારે ઈરાનની મિસાઇલ તેના પર પડે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભારતના જહાજો છે તે ત્યાંથી પાર થઈ રહ્યા છે અને સહી સલામત રીતે પાર થઈ રહ્યા છે। આ પહેલા પણ જે રીતે મુંબઈ પોર્ટ પર જહાજ આવ્યું હતું કાચા તેલને લઈને, હવે એલપીજી ગેસના જથ્થાને લઈને આજે જહાજ આવી રહ્યું છે। બપોરે 2 વાગ્યા આસપાસ જહાજ આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આજે જહાજ આવી રહ્યું છે તે સવારના 9:30ની આસપાસ આવવાનું હતું, પરંતુ હવે તે 2 વાગ્યા સુધી પહોંચે તેવી શક્યતા છે। તો એક જહાજ આજે આવશે, બીજું જે જહાજ છે તે આવતીકાલે આવશે અને નંદાદેવી જહાજમાં પણ આવી રહ્યો છે ગેસનો જથ્થો। એક શિવાલિક જહાજ છે, બીજું નંદાદેવી જહાજ છે। બંને જહાજમાં એલપીજી ગેસનો જથ્થો આવી રહ્યો છે। બંને જહાજમાં જે કુલ 92,700 ટનથી વધુ જે જથ્થો ગેસનો આવી રહ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે અને એ સમાચાર છે કે આજે જે સ્ટ્રેટ ઓફ હોર્મઝ કે જ્યાંથી એક ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો એ ભારતમાં પહોંચતો હોય છે, જે કેટલાક દિવસોથી નહોતો પહોંચતો, એ જથ્થામાંથી આજે એક જહાજ જે છે એ મુન્દ્રા પોર્ટ ઉપર આવશે અને ત્યાં એ જહાજ આ જે સામે આ પાઇપલાઇન જે દેખાય છે જે દરિયા વચ્ચે એ મુન્દ્રા પોર્ટના કિનારે આવેલી છે, ત્યાં આ જહાજ જે છે અહીંયા ઊભું રાખવામાં આવશે। શરૂઆતમાં આ જહાજ જે શિવાલિક કહેવાય છે તે સવારે 9:30 પહોંચવાનું હતું, પરંતુ ટાઈમ ફેર કરીને એ બપોરે 2 વાગે આ જહાજ અહીંયા પહોંચશે અને અહીંયા સામેનો જે પોર્શન દેખાય છે કે ત્યાં આ સામે આ દરિયાની આ બાજુમાં એ પાઇપલાઇનનો જે એરિયા જે છે ત્યાં ઊભું રહેલું આ જહાજ દેખાશે અને ત્યાંથી એ જહાજમાં રહેલો એ 45,000 ટન એલપીજીનો જથ્થો આ પાઇપલાઇનથી અહીંયા જે ટેન્ક જે છે તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। સરકાર સતત જે છે એ ભારતીયોની ચિંતા કરતી જોવા મળી છે અને એ ચિંતાને લઈને ભારત સરકાર, કેન્દ્ર સરકાર જે છે સતત પ્રયાસમાં આ એક સફળતા મળી છે અને આ સફળતાની પાછળ એ દેશો વચ્ચેના સંબંધો પણ ક્યાંક એ કામે લાગ્યા છે તે પણ કહી શકાય છે અને માટે આ જહાજ જે છે તે આજે બપોરે અહીંયા આવશે અને આ સિવાય એ નંદાદેવી જહાજ જે છે તે આવતીકાલે બીજી જગ્યા ઉપર એ બીજા પોર્ટ ઉપર જે છે પહોંચવાની જે વાત જે છે તે સવારે એ વાડીનાર એ પોર્ટ ખાતે જે છે એ જહાજ પહોંચશે કે જેની અંદર પણ એ 45,000 ટન એ એલપીજીનો જથ્થો જે છે એ હશે, જે એ જહાજમાંથી બીજા 2 જહાજમાં ટ્રાન્સફર કરીને એ તમિલનાડુ પોર્ટ ખાતે તેને ટ્રાન્સફર કરવામાં આવશે। આ પ્રક્રિયા જે છે અહીંયા રાખવામાં આવી છે જેથી કરીને એ ભારતીયો જે લાઈનો લગાવીને જે એજન્સીઓ બહાર ઊભા છે તે લાઈનો ઓછી કરી શકાય, લોકોને એ જથ્થો પહોંચાડી શકાય, એ કેઓસ દૂર કરી શકાય, એ ચિંતા દૂર કરી શકાય અને યુદ્ધ વચ્ચે ભારતની સ્થિતિ કઈ રીતે સામાન્ય બની શકે છે તેનો પ્રયાસ જ્યારે સરકાર કરતી હોય અને તેની વચ્ચે જ્યારે આ પ્રકારનો એ પ્રયાસ સફળ રહેતો હોય ત્યારે એ કેન્દ્ર સરકારની એક કામગીરી પણ અહીંયા દેખાઈ આવે છે કે એ કેન્દ્ર સરકારના બીજા દેશો સાથેના સંબંધો કેવા છે કે જેના કારણે આ યુદ્ધ વચ્ચે પણ એ ભારત સરકાર, એ કેન્દ્ર સરકાર એ તમામ ભારતીયો પડખે ઊભા રહીને એ તમામ સુવિધા, એ તમામ સગવડ જે છે એ પૂરી પાડવાના પ્રયાસ જે કરી રહી છે તેમાં આ વધુ એક સફળતા મળી છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા। તો મહત્વની વાત એ છે કે આજે બપોરે મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પહોંચવાનું છે ને આવતીકાલે નંદાદેવી જહાજ પણ ગુજરાત આવશે। ત્યારે બંને જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ગુજરાત આવી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતે આખી યુદ્ધની સ્થિતિ છે ને યુદ્ધની સ્થિતિમાંથી સહી સલામત ભારતના જે જહાજ છે તે
ગુજરાત આજે પહોંચશે, એક આજે પહોંચશે, બીજું આવતીકાલે પહોંચશે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી. દર્શલ, જે રીતે આજે જે શિવાલિક જહાજ આવવાનું છે, આવતીકાલે બીજું નંદાદેવી જહાજ આવવાનું છે, અને ગુજરાત માટે આ ખૂબ અને ભારત માટે ખૂબ મોટી આ જીત છે, કારણ કે જે રીતે મહાયુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાંથી સહી સલામત ભારત માટેના જહાજ આવી રહ્યા છે, બાકીના દેશ પણ આ બાબતે આશ્ચર્યચકિત હશે. ચોક્કસથી મિથુન, જે પ્રકારે એ યુદ્ધની સ્થિતિ અને સાથે એ યુદ્ધ વચ્ચે જ્યારે એલપીજીનો જથ્થો એ ભારતમાં લાવવો એ ખૂબ અઘરું હતું, પરંતુ કેન્દ્ર સરકાર અને તેમાં પણ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ પ્રયાસો, આ તમામ પ્રયાસ અને એ તેમના અન્ય દેશો સાથેના સંબંધો અને એ સંકલન, આ તમામ બાબતો, એ સરકારની કામગીરી એ સીધી રીતે અહીંયા દેખાઈ આવી છે. અને સરકારની એ ભારતીયોની ચિંતા એ પણ અહીંયા દેખાઈ આવી છે, જેના કારણે સરકારનો આ પ્રયાસ સફળ રહ્યો છે. અને જે સ્ટેટ ઓફ હોર્મન્સ જે કહેવાય છે, જ્યાં આ જે જહાજો, એ ક્રૂડ ઓઇલની વાત હોય કે એલપીજીના જથ્થાના જહાજની વાત હોય, એ જે અટકી પડ્યા હતા, તેમાંથી આ ભારતીય જહાજને અહીંયા લાવવામાં એ સફળતા મળી છે. તેમાં એક જહાજ આજે 2 વાગે, એટલે કે હવે 2 કલાક જેટલો સમય બાકી છે કે ત્યારે એ શિવાલિક જહાજ એ 45,000 ટન એલપીજી ગેસના જથ્થા સાથે એ મુન્દ્રા પોર્ટ જે કચ્છ આવેલું છે ત્યાં પહોંચશે. અને આ જે પાઇપલાઇન દેખાય છે, આ મુન્દ્રા પોર્ટના એ દરિયાઈ સીમા ઉપર આવેલી આ જે પાઇપલાઇન કે જ્યાં આ જહાજ એ 2 વાગ્યાના ટકોરે અહીંયા એને ઊભું રહેશે. અને એ બાદ જે પ્રકારે અહીંયા સ્થાનિક જે સ્ટાફ પાસેથી એ માહિતી મળી છે કે આ જહાજ જે છે એ લગભગ 50 થી 55 કલાક આ જે સામે જે પોર્શન દેખાય છે ત્યાં આ જહાજ ઊભું રહેશે. અને એ 50 થી 55 કલાક જેટલો સમય એ જહાજમાંથી આ પાઇપલાઇન મારફતે એ ગેસ એ ટેન્કમાં રિફિલ કરવાનો સમય જે છે એ અહીંયા લેશે. એટલે કે લગભગ 2 દિવસ કરતાં વધારે સમય આ જે જહાજ જે છે તે અહીંયા ઊભું રહેશે. અને એ 2 દિવસ આ સતત પ્રક્રિયા એ એલપીજી ગેસ એ ટ્રાન્સફર કરવાની કામગીરી આ પાઇપલાઇન મારફતે અહીંયા જોઈ શકાય છે. આ જે ટેન્કો રાખવામાં આવી છે તેમાં અહીંયા કરવાની પ્રક્રિયા જે છે અહીંયા ગોઠવવામાં આવી છે. હાલ આ પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ આ ટેન્ક સિવાય પણ જો બીજી પ્રક્રિયા કરવાની હોય તો સીધી રિફિલિંગની પ્રક્રિયાની પણ એક વાત ચાલી રહી છે. પરંતુ એ નિશ્ચિત છે કે અહીંયા એ 2 દિવસ આ જહાજ ઊભું રહેશે અને તેમાં 2 દિવસ આ પ્રક્રિયા અહીંયા થતી જોવા મળશે. અને આ બાદ આવતીકાલે જામનગર પાસે એ દરિયાઈ વચ્ચે વાડીનાર જે પોર્ટ આવેલું છે ત્યાં નંદાદેવી જહાજ જે છે એ પણ 45,000 ટન એ એલપીજી ગેસનો જથ્થો એ પણ તેમાં લાવવામાં આવશે. એટલે 2 જહાજ જે છે એ ભારતીય ઝંડા સાથે એ આ ભારતની સીમામાં એ પ્રવેશશે અને તેનાથી એ ભારતીયોને એ મોટી રાહત મળશે. અને આ 2 જહાજ સિવાય પણ હજુ પણ એલપીજી ગેસનો જથ્થો એ ભારતને વધારે મળે એ કેન્દ્ર સરકારનો પ્રયાસ જે છે અહીંયા ચાલી રહ્યો છે. અને તે પ્રયાસના ભાગરૂપે એવી પણ શક્યતાઓ અહીંયા સેવાઈ રહેલી છે કે નજીકના દિવસમાં હજુ પણ બીજા 1 થી 2 જહાજ જે છે એ આવી શકે છે. એ પ્રક્રિયા, એ વાટાઘાટો એ તમામ અહીંયા જે છે એ ચાલી રહી છે, તેની વિગતો મળી રહી છે. એટલે કે આ એક ખૂબ મોટી બાબત કહી શકાય. અને તેના ઉપર સ્પષ્ટ લાગી રહ્યું છે કે એક ભારતીયોની ચિંતા એ સરકારે કરી છે અને લોકોની ચિંતા કરીને યુદ્ધ વચ્ચે જે કઠિન કાર્ય હતું, જે અન્ય દેશો નથી કરી શક્યું, એ ભારતે કરી બતાવ્યું છે. અને ભારતીયોની ચિંતા દૂર કરીને તમામ ઘરોના એ ચૂલા સળગે તે પ્રકારનો પ્રયાસ જે છે અહીંયા સરકાર કરતી જોવા મળી છે. અને ખાસ કરીને જ્યારે આ અછતની વાત આવે, જ્યારે એજન્સીઓ પર એ લાઈનો લાગેલી એ આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે એ લાઈનો વચ્ચે એ તમામ ઘરોમાં એ ચૂલા સળગે, એ ગેસ સળગે. અને જ્યારે સરકાર તાજેતરમાં જ આપણે જે પ્રકારે જોયું કે જે પાઇપલાઇન હોય તે લોકો એ ગેસ સિલિન્ડર નહીં લઈ શકે એવી જાહેરાત કરી છે, એ પણ ન થાય એ પણ પ્રક્રિયા અહીંયા સરકારની છે. એટલે કે તમામ લોકોને એક રાહત મળે, એક સુવિધા મળે, એક ગેસ મળે, એ ચૂલો સળગે, એ દરેક લોકો પોતાના ઘરે એ ચૂલો સળગાવીને, ગેસ સળગાવીને ખાઈ શકે, એ પ્રક્રિયા અહીંયા જોવા મળી છે. ચોક્કસથી અહીંયા કોમર્શિયલ એકમો ક્યાંક પ્રભાવિત થયા છે, પરંતુ એ પ્રભાવિત કોમર્શિયલ એકમોને પણ અહીંયા એ રાહત મળે એ પ્રયાસ પણ સરકાર કરી રહી છે, ચિંતા કરી રહી છે. અને તેના જ ભાગરૂપે આ જહાજ જે છે એક આજે આવશે, જે બપોરે 2 વાગ્યાની વાત છે. અને એ બાદ આવતીકાલે એક જહાજ આવશે અને એ બાદ વધુ જહાજો પણ અહીંયા લાવવાની પ્રક્રિયા જે છે એ સરકાર કરતી અહીંયા જોવા મળી રહી છે. મિથુન, જી આભાર દર્શલ, માહિતી આપવા બદલ. તો ફરી એકવાર તિરંગાની તાકાત જોવા મળી છે. અને તિરંગાની તાકાત એટલી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આ જે જહાજ છે તે પસાર થઈને અને ભારત આવી રહ્યા છે, ગુજરાત આવી રહ્યા છે.